બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવને પ્રથમ નમો, જેણે કીધી મુજ પર મહેર. સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર. અંતર લીલા લહેર સદગુરુ સે લાવી. સદગુરુ આપ કૃપા થકી વરતી વચન में વિરામી. સદગુરુ આપ કૃપા થકી વૃત્તિ વસન में વિરામી. નવધા ભક્તિની ઉપરે દસધા ભક્તિનો સાર. નવધા ભક્તિની ઉપરે દસધા ભક્તિનો સાર. સદગુરુ વિના કોણ પામે આપ સ્વરૂપ આધાર. ગુરુ વિના કોણ પામે આપ સ્વરૂપ આધાર. સ્વરૂપાનંદી ભક્તજનો કરે ભજન સત્સંગ આનંદ. સર્વ તીર્થ ત્યાં વસે ગંગા યમુના વન રાવન. સર્વ તીર્થ ત્યાં વસે ગંગા યમુના વન રાવન. સદગુરુ કે જ્ઞાન વિના કદી ન હોય ઘટ ઉજિયાર. આપ અંધકાર મિટ્યા વિના સુજે નહીં અનુભવનો સાર. આપ અંધકાર મટ્યા વિના સુજે નહીં અનુભવનો સાર. આ ઘટમાહી નાથ બિરાજે ખોજે ખોજન હારા. સંતો બોલે 52 બારા. આ ઘટમાહી નાથ બિરાજે ખોજે ખોજન હારા. સંતો બોલે 52 બારા. દ્રઢ મન હોય તો શાંતિ આવે. સુખ ઉપજે અપારા. એ સુખ ઉપજે અપારા.
દ્રઢ મન હોય તો શાંતિ આવે, ઉપજે સુખય પારા, એ ઉપજે સુખય પારા. પલ પલ નિરખે સદગુરુ સ્વામી, સુખ ઉપજ અખંડ હોય દીદારા સંતો, બોલે 52 બારા, હે બોલે 52 બારા. પલ પલ નિરખે સદગુરુ સ્વામી, અખંડ હોય દીદારા સંતો, બોલે 52 બારા, જે બોલે 52 બારા. આરે ઘટમાં નાથ બિરાજે, ખોજે ખોજનારા સંતો, બોલે 52 બારા. પ્રેમ વિના રૂગનાથ નહીં રીજે, પ્રેમ બિન નહીં નિસ્તારા, હે પ્રેમ બિન નહીં નિસ્તારા. હે પ્રેમ વિના રૂગનાથ નહીં રીજે, પ્રેમ બિન નહીં નિસ્તારા, હે પ્રેમ બિન નહીં નિસ્તારા. સુરતા વિરામી સતનામમાં, આનંદ ઉપજે સારા સંતો, બોલે 52 બારા, જે બોલે 52 બારા. સુરતા વિરામી સત્ય નામમાં, આનંદ ઉપજે સારા સંતો, બોલે 52 બારા, એ બોલે 52 બારા. આરે ઘટમાં નાથ બિરાજે, ખોજે ખોજનહારા સંતો, બોલે 52 બારા. नाभि कमल में नकलंक खेले, वाट घाट थी न्यारा, ए वाट घाट थी न्यारा. ए आरे घट मान कलंक खेले, वाट घाट थी न्यारा, ए वाट घाट थी न्यारा. शिव ने शक्ति जपे अजंपा, अखंड नाम रटनारा संतो, बोले 52 बारा, जय बोले 52 बारा. ए शिव ने शक्ति
જપે અજંપા અખંડ નામ રટનારા સંતો બોલે 52 બારા હે બોલે 52 બારા આરે ઘટમાં નાથ બિરાજે ખોજે ખોજનારા જે બોલે 52 બારા સુરવીર ખેલે રણ મેદાને હું પદના હણનારા હે હું પદના હણનારા સુરવીર ખેલે રણ મેદાને હું પદના હણનારા જે હું પદના હણનારા સત્ય સમશેર ટેક ગ્રહીને ગુરુ શરણ में जाना संतो बोले 52 बारा जे बोले 52 बारा सत्य शमशेर टेक ग्रहीने गुरु चरण में जाना संतो बोले 52 बारा जे बोले 52 बारा आरे घटમાં નાથ બિરાજે ખોજે ખોજનહારા હે બોલે 52 બારા બાના તણું બિરદ ન જાવે મળી ગયા પરવાના હે મળી ગયા પરવાના હે બાના તણું બિરદ નો જાવે મળી ગયા પરવાના હે મળી ગયા પરવાના દાસ વીરજી સમજી લેજો નેક ટેક એક બાના સંતો બોલે 52 બારા જે બોલે 52 બારા દાસ વીરજી સમજી લેજો નેક ટેક એક બાના સંતો બોલે 52 બારા જે બોલે 52 બારા આરે ઘટમાં નાથ બિરાજે खोजे खोजनहारा जे बोले 52 बारा बोले 52 बारा બધા સંતોનો અને મહાપુરુષોનો અનુભવ છે જેને આપણે જગત સર્જનહાર કહીએ કરતા કુદરત કહીએ એ આકાશની ઉપર નથી પૃથ્વીની નીચે નથી પ્રત્યક્ષ સ્વરૂપે
આપણા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. તારા ઘટમાં નાથ બિરાજે, આ ઘટમાં નાથ બિરાજે. નાથ એટલે પરમાત્મા કહીએ, અને આપણો નાથ એટલે સદગુરુ કહીએ. આપણે ભાઈ અનાથ હતા, એ સનાથ થયા હોય ને તો ગુરુ મળવાથી થયા છે. નકર રાકડાઓ ક્યાંય રખડતા હોય વાલા. પણ અનાથ સનાથ ક્યારે થયા? કે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુએ આપણો હાથ જાયલો ને ભાઈ, એટલે આપણે સનાથ બન્યા છીએ. એ આપણા સદગુરુ પરમાત્મા આપણા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. આપણા ગુરુ દેહ કરીને ભલે સમાધિસ્થ થઈ ગયા, પણ એના મૂળ સ્વરૂપે, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે, અખંડ અવિચળ સ્વરૂપે અત્યારે આપણા દેહ મંદિરની અંદર બિરાજમાન છે. અને એ જ સદગુરુ કાયમને માટેના આપણા સંગાથી છે. એ જ ગુરુનું આપણા ઉપર પલે પલ રખેવાળી છે. એ આ ઘટમાં નાથ બિરાજે, પણ એને ખોજે ખોજનહારા. ખોજનહારા કોને કહેવાય? કે જેને આપણે જિજ્ઞાસુ કહીએ, જેને આપણે મુમુક્ષ સાધક કહીએ, કે જેને સ્વરૂપ દર્શન માટેની, ગુરુ દર્શન માટેની તીવ્ર જિજ્ઞાસા જાગી છે. અને એ જિજ્ઞાસાથી એ સ્વરૂપના દર્શન માટે જે સાધના કરી રહ્યો છે, એ ખોજનહાર કહેવાય છે. ખોજે છે એને જરૂર એક દિવસ સદગુરુની દયાથી, કૃપાથી એ સ્વરૂપની પ્રતીતિ થાય છે. લગ્ની વાળા જ ખોજે છે. ખોજે ખોજનહારા સંતો જે બોલે છે 52થી બારા, જે 52ના વિલાસથી બારો બોલી રહ્યો છે, એ આપણા સદગુરુનું અખંડ સ્વરૂપ છે. એ આપણા ગુરુનું અખંડ સ્વરૂપ છે. જે બોલે 52 બારા સંતો, એને કોઈ ખોજે ખોજન હારા. પણ દ્રઢ મન હોય તો શાંતિ આવે. સાધના સફળ ક્યારે થાય? કે મનની જ્યારે દ્રઢતા થાય ત્યારે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મા માઈ સાધે એકતા ઓર નહીં ઉષાટ. સિદ્ધિનું સાધન એ છે કે મનની દ્રઢતા થાય. મનની દ્રઢતા થાય એ સિદ્ધિનું સાધન છે. મનની દ્રઢતા કેને કહેવાય? કે ગમે એ ભોગે, આ વસ્તુને હાંસલ કરી લેવી છે, આ વસ્તુને જથાર્થ કરી લેવી છે, એ મનની દ્રઢતા છે. મનનો નિશ્ચય, મનનો નિર્ણય. મોળા પર્યાણે તો બીજું લૌકિક કામ નથી થતું, તો મોળા પર્યાણે અવલૌકિક કામ તો ક્યાંથી થાય? સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા ઓર નહીં ઉષાટ. જ્યારે સર્વ રીતે એકલક્ષી મન બને ત્યારે સાધના સફળ થાય છે. એકલક્ષી મન કેને કહેવાય? દાદાશ્રી કહે છે કે ઘાટ, રંગ, રૂપ, પદાર્થ ભાવ એનાથી જો પર મન થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા. ઘાટમાંથી, રંગમાંથી, રૂપમાંથી, આકારમાંથી મન પાછું વાળી ને કેવળ ચૈતન વિલાસી બને. આપણી સાધના ચૈતનની ઉપાસના છે. જે બ્રહ્માનંદ સંન્યાસીએ ગાયું કે ચૈતન દેવ કી સેવ કરો નર, તો જન્મ સફળ હો જાય તુમારો. શબ્દ બ્રહ્મ ચૈતન દેવ છે. શબ્દ બ્રહ્મની તમે ઉપાસના કરી રહ્યા છો, જેના દ્વારા એ પ્રાણ ચૈતન છે. કેવળ ચૈતન વિલાસી શ્વાસોશ્વાસના ધ્યાનમાં શબ્દ બ્રહ્મમાં જ
મન લાગે ત્યારે મન સ્વસ્થ બની જાય. જો ભાઈ મન છે ને એ ગુરુ સ્વરૂપને જોવાનો અરીસો છે. પણ એ અરીસાની ઉપર ધૂળ વળી ગઈ છે એટલે સ્વરૂપ દેખાતું નથી. મન સ્વસ્થ બની જાય, શુદ્ધ બની જાય તો એ જ મનરૂપી અરીસાની અંદર ગુરુનું સ્વરૂપ દેખાહે. મનના માધ્યમથી તમે ગુરુ સ્વરૂપનું દર્શન કરી શકશો. મન અરીસો છે. પણ દાદા કે અરીસો મેલો છે. અરીસો મેલો છે, એને શ્વાસોશ્વાસના સ્મરણથી શુદ્ધ કરો. અને એને શુદ્ધ કરવાનું પોતું આવડું આ એક જ છે. ગુરુ કૃપાનો પાવડર ને શ્વાસોશ્વાસનું સ્મરણ આ પોતું. આનાથી જ મનરૂપી અરીસો શુદ્ધ થાય છે. અને શુદ્ધ મન થતા સહજતા જીવનમાં આવે છે, જે મહાપુરુષોની ઉત્તમમાં ઉત્તમ અવસ્થા જેને કહેવામાં આવે સહજા અવસ્થા. ઉત્તમ સહજા અવસ્થા. સેજે સેજે એ સ્વરૂપાકાર વૃત્તિ બની રહીએ એ શૈલી સહજા અવસ્થા છે. સ્વામિનારાયણ ભગવાનનું પહેલું નામ નારાયણ સ્વામી હતું, પેલું નીલકંઠ, પછી નારાયણ સ્વામી, પછી સ્વામિનારાયણ, અને આ સહજા અવસ્થા પ્રાપ્ત થઈ પછી એનું નામ સહજાનંદ. સહજાનંદ સહજ અવસ્થા એ સહજા અવસ્થા. સેજે સેજે એ સ્વરૂપાકાર વૃત્તિ બની રહી એ સહજા અવસ્થા છે. પણ ક્યારે કે મન શુદ્ધ બન્યા પછી આ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા, સિદ્ધિ સાધન, એ જ મનની દ્રઢતા. સહજ મન પછી નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાચું ભાળે પછી નહીં ભ્રમણા કે ભટકાર હાસું સમજતા. સહજ મન નિર્મળ અને શાંત બને છે. મન નિર્મળ બને એટલે શાંત બને. શાંત ક્યારે બન્યું કે શાંત સ્વરૂપની અંદર સ્થિર થયું ત્યારે સોહમ પદ એને ઉગારામ દાદા શાંતિ તપ કહે છે. શાંતિ તપ સોહમ છે. એમાં જ્યારે મન શાંત થયું એટલે જીવનમાં કાયમને માટે શાંતિ. પછી કોઈ ઉસાટ નહીં, કોઈ ઉસાટ નહીં. એની શાંતિમાં કોઈ દી ભંગ જ ન પડે. એની શાંતિમાં ભંગ જ ન પડે. એ શાંત બનેલા મનનો પુરાવો છે. શાંત બનેલા મનનો એ પુરાવો છે. જનક રાજાનું જીવનનો એક પ્રસંગ છે કે અષ્ટાવક્ર ગુરુની કથા સાંભળવાને માટે કાયમ જનક જાતા હતા. પણ એની લગ્ની એવી, સાંભળવાની ભાવના એવી, ગુરુ પ્રત્યેનો ભાવ એવો. અષ્ટાવક્ર ગુરુ જ્યારે જનક જાય ત્યારે જ કથાની શરૂઆત કરતા હતા. એટલે બધા સાધકોને એમ થતું હતું કે આ તો રાજા કહેવાય ને. આપણે પહેલા આવી ગયા હોય તો ગુરુ મહારાજ કંઈ બોલતા નથી, અને જનક આવે એટલે તરત કથા શરૂ. બધાનો ભ્રમ ભાંગવાને માટે ગુરુ મહારાજે એકવાર યોગ કળા કરી. ચાલુ કથાની અંદર એવું દ્રશ્ય ખડું કર્યું અને કથા કહેતા કહેતા કહેવા લાગ્યા કે હે રાજા જનક, તું અહીં કથા સાંભળવા બેઠો છે, પણ તારી નગરી જોતો ખરો ભડકે બળે. ને બધાએ જોયું તા તો ધુવાડાના ગોટે ગોટ નીકળે. તો કોઈ તુંબડી હાસવવાન, કોઈ ઠીકરી હાસવવાન, કોઈ ઘરનું કંઈ મિલકત હાચવવા દોડ્યા. જનક રાજા હિલાઈને ગુરુ મહારાજ કથા બહુ સારી થાય છે કયો. કથા બહુ સારી થાય છે. હે મારું નગર હળગે છે ને હું થાય ને ગુરુ મહારાજ તમારે ઠાર દેવું પડે. સહજ મન શાંત, ઉસાટ જ નહીં. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. આવું શાંત બનેલું મન, અઘાટ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મ સ્વરૂપ, એની અંદર કાયમને માટે સ્થિર રહે છે.
નિર્મળ આરસીમાં હાચું ભાળે આવું સ્વસ બન્યા પછી નિર્મળ અરીસો બની ગયો ને એની અંદર હાચું ગુરુનું રૂપ ઓળખી લીધું. નિજ ઘટની અંદર જે ગુરુ સ્વરૂપનું દર્શન એ ગુરુનું હાચું અખંડ રૂપ છે, અવિશળ સ્વરૂપ છે. પછી એને કોઈ જાતની ક્યારેય ભ્રમણા ન રહીએ. પછી સગુણ ગુરુમાં એને કોઈ દી શંકા ન પડે, ક્યારેય નહીં, કારણ કે સાચું રૂપે ગુરુનું ઓળખી લીધું. નગર રાવણની સામે યુદ્ધ કરતા 10મું મસ્તક ઉતારતા એ રામ કહીને બેઠા, બધાને શંકા થઈ, પણ હનુમાનજી ન થઈ, કારણ કે એને સાચી રીતે ઓળખી લીધા હતા. એને સાચી રીતે એને ઓળખી લીધા એટલે શંકા ન થઈ, આપણા બધાએ મહાપુરુષો સાદા સીધા વેશમાં, પણ એના બાળકોને ધન્યવાદ કે સીધા સાદા વેશમાં ભગવાન રૂપે માની લીધા ને બાપુ, એ ધન્યવાદ છે. સાચા રૂપે ઓળખી લીધા, અને ઓળખી લીધા એનું કામ થઈ ગયું. ઓળખી લીધા એનું કોણે ઓળખી લીધા? કે સાધનાની સિદ્ધિ કરી એણે ઓળખી લીધા. કોણે સાચા રૂપે ગુરુનું ઓળખી લીધા? કે સાધનાની સિદ્ધિ કરી એણે ઓળખી લીધા. એટલે વીરજી બાપા કહે છે કે દ્રઢ મન હોય તો શાંતિ આવે. મન જો દ્રઢ નામમાં થાય તો તમારા જીવનની અંદર શાંતિ આવે. બાકી ગમે એટલો વૈભવ ખડો કરશો અને શાંતિ મળે એ આપણો ભ્રમ છે. કોઈ પણ પદાર્થનો ગુણ શાંતિ આનંદ આપવાનો નથી. શાંતિ અને આનંદ આપવાનો ગુણ તો નામનો છે. દ્રઢ મન હોય તો શાંતિ આવે. ઉપજે સુખ અપારા. મન જો નામમાં દ્રઢ થાય અને એ સુખ જે પ્રાપ્ત થાય એ સુખની કોઈ સીમા નથી, એ સુખનું કોઈ માપથાપ નથી. એ ક્યું સુખ? એ પણ કહે છે સંતોના કોઈ અનુભવ વાલા અધૂરા ન હોય, કોઈ અનુભવ અધૂરા ન હોય. ક્યું સુખ? કે પળ પળ નિરખે સદગુરુ સ્વામીને અખંડ થાય દીદારા. ખરેખર સંતોના અનુભવ પ્રમાણે ગુરુ સ્વરૂપના દર્શનથી, ઈશ્વર સ્વરૂપના દર્શનથી વધારે સુખ નહીં હોય. એથી અધિક પછી કોઈ સુખ જ નહીં. સહેલું સુખ, સ્વરૂપ દર્શનનો લાભ એ સહેલામાં સહેલું સુખ છે. એથી અધિક કોઈ સુખ નથી. સુખની ટોચ આવી ગઈ. અને બધા એ સ્વરૂપ દર્શનમાં સંતો રાચ્યા છે. સંતો બધા એ સ્વરૂપ દર્શનમાં જ રાચ્યા. એથી કોઈ અધિક સુખ જ નથી. એ દર્શન થતા મનનો પંથ પૂરો થઈ ગયો. પછી હવે એને એમ ન થાય કે આથી અધિક કાંઈ મેળવવું છે. વાર્તા પૂરી થઈ ગઈ. પૂર્ણ વિરામ અહીં છે. આ જ્યાં સુધી સ્વરૂપ દર્શનનો લાભ ન થાય ત્યાં સુધી અલ્પ વિરામ. જ્યારે સ્વરૂપ દર્શનનો લાભ થાય ત્યારે પૂર્ણ વિરામ, જેને પૂર્ણ બ્રહ્મનો આનંદ કહેવામાં આવે છે, પૂર્ણ બ્રહ્મનું સુખ કહેવામાં આવે. એથી પછી અધિક કંઈ છે. તો ભાઈ, દ્રઢ મન હોય તો શાંતિ આવે. સુખ ઉપજે સુખ અપારા. જે સુખનું કોઈ વર્ણન જ ન થઈ શકે. જેને સોટમે કીધું કે જો સુખ મૂકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે. કેવું સુખ કે જીવ અને શિવ એકી હો જાવે. જીવ અને શિવ એકી હો જાવે. જીવ શિવની એકતા થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. સોટમ તુસ સબ તજા. જે મનની અંદર તુસ સુખની આશા હતી એનો ત્યાગ થઈ ગયો. ક્યારે ત્યાગ થયો? કે શાશ્વત સુખ પ્રાપ્ત થયું ત્યારે. બસ તમને જેમ જેમ સારી વસ્તુ પ્રાપ્ત થતી જાય એમ તમે નબળી વસ્તુને કાઢતા જાઓ છો. સારી વસ્તુ પ્રાપ્ત થાય એમ નબળીને આપણે કાઢતા જઈએ છીએ.
એમ આ સાસુ સુખ પ્રાપ્ત થાય એટલે તુષ સુખની ઈચ્છા નષ્ટ થઈ જાય છે. અને સાસુ સુખ એક જ વાત યાદ રાખવાની, ગુરુ સ્વરૂપનું દર્શન. અનુભવના માર્ગની અંદર યોગ કળામાં કળાનો કરનારો પરમાત્મા ધ્યાન દ્રષ્ટિમાં ગમે ઈ દેખાડે તો સંતો એમ કહે છે ક્યાંય ન ઊભું રહેવું. કાંઈ સંભળાય તોય ભલે ને બીજું કાંઈ દેખાય તોય ભલે, તમારે ક્યાંય ન ઊભો રહેવું. તમારે તો તમારો ગુરુ હામો આવે ન્યા ઊભું રહી જાવ, ન્યા ઊભું રહી જાવ, બસ. એ સિવાય કાંઈ જોવું નથી ને કાંઈ જાણવું નથી ને બીજું કાંઈ જોવાય ને જણાય તો એમાં ક્યાંય લોભા હોય. એ પણ દાદા એક વાણીમાં ગાયું છે કે યોગ કળામાં અનેક રમતો ખેલે બાજીગર ભરમાવા. એ બાજીગરનો એક ખેલ છે. એમાંય ભલભલા લોભાઈ જાય, પણ સાસો સાધક છે એ કે આય નથી જોતું, આય નથી જોતું, આય નથી જોતું, આય નથી જોતું. બાળક રોતું હોય ને ગમે એટલા રમકડા રામ આપો તો એ સાનું એક આય નથી જોતું, આય નથી જોતું, આય નથી જોતું. પણ બાળક જેને માટે રોવે એ માં મળી જાય એટલે બસ. એમ ગુરુ છે ને આપણી માં છે બાપુ, મળી જાય તો વાત પૂરી. મનરૂપી છોકરું તરત શાંત થઈ જાય, તરત શાંત થઈ જાય. પલ પલ નિરખે સદગુરુને દ્રઢ મન થાય તો પલ પલ સદગુરુ સ્વરૂપનું દર્શન છે. અખંડ હોય દીદારા, જે દર્શન કોઈ દી ખંડિત ન થાય, જે દર્શન ખંડિત ન થાય. નેપાલી માતાજીના શાનથી અર્જુન દાદાને શ્વાસોશ્વાસના સ્મરણમાં ધ્યાન રાખતા રામ પંચાયતનું દર્શન થયું. પણ થઈને બંધ થયું એટલે અર્જુન બાપાએ એ જ કીધું માતાજીને કે માતાજી દર્શન થયું ખરા, પણ થઈને બંધ તરત જ મારી વિહવળતા વધી ગઈ છે. પણ મેં એવું સાંભળ્યું છે કે અખંડ રામને અખંડ દર્શન, અખંડ રામને અખંડ દર્શન થાય એવી મારા ઉપર દયા કરો. જો અર્જુન બાપા અહીં ઊભા નો રહ્યા, અખંડ દર્શન. બસ જ્યારે દાદા ઉગારામ મળ્યા અને અખંડ દર્શનની શાન આપી અને એ સ્વરૂપ દર્શનનો લાભ પોતાને થયો એટલે સ્થિર થઈ ગયા, સ્થિર થઈ ગયા. બસ અખંડ હોય દીદારા, જે બોલી રહ્યા છે 52 થી 12, પણ આવું દ્રઢ મન ક્યારે થાય? એ અખંડ સુખ પ્રાપ્ત ક્યારે થાય? પલે પલ ગુરુ સ્વરૂપનું દર્શન અખંડ ક્યારે થાય? તો વીરજી બાપા કે એને માટે તમને તમારી ધ્યાનની મૂર્તિમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વિના રૂગનાથ નહીં રીજે, પ્રેમ બિન નહીં નિસ્તારા. પ્રેમ વિના રૂગનાથ રીજશે નહીં, પ્રેમ વિના નિસ્તાર થાહે નહીં. પણ સુરતા જો વિરામે સતનામમાં તો આનંદ હોય સારા. તો આપણે આપણી ધ્યાનની મૂર્તિમાં પ્રેમ ક્યારે થાય? કેવા મહાપુરુષની સેવના કરીએ અને મહાપુરુષોના જે અનુભવના શબ્દ છે, ભાવવાહી શબ્દ છે, એ આપણા હૃદયની અંદર સાધના કરવા માટેના ભાવને જગાડનાર છે. મનુષ્ય માત્રની અંદર લગ્ની નામની સીજ રહેલી છે, પણ એને પ્રગટ મહાપુરુષોની અનુભવવાણી કરે છે. એ પણ દાદાએ ગાયું છે. સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્ત જન હાચા. હૃદયવાણી પ્રેમ રસ જરતી, એના લઈ લે છે સર્વ જગત. વિશ્વાસા જે સુતેલી ભાવના છે એને જાગૃત કરવા વાળા. જાગૃતિમાં લાવનાર કોણ હોય? કે મહાપુરુષોની અનુભવવાણી. એ શબ્દો એવા ભાવવાહી છે, એવા ભજનના પાવરવાળા છે,
એ શબ્દોથી આપણું શૂન્યકાર હૃદય છે, એ શૂન્યકાર હૃદયની અંદર ભજન કરવાનો ભાવ જાગે છે. ભજન કરવાનો ભાવ જાગે એ પ્રેમ, અને ભજન કરતા કરતા વિશેષ પ્રેમનું પ્રાગટ્ય થાય, જેને શુદ્ધ પ્રેમ કહેવાય છે. ઈ પ્રેમનો દરજલો જ્યારે પ્રગટ થાય તઈ ગુરુ સ્વરૂપનું દર્શન. મહાપુરુષોની વાણીથી ભજન કરવાનો પ્રેમ જાગ્યો. ઈ પ્રેમથી ભજન કરવા માંડ્યો. ભજન કરતા કરતા જ્યારે વિશેષ પ્રેમ જાગ્યો, એ પ્રેમની ભૂમિકામાં જેને જેને સાંભળ્યો મળ્યો એને એ પ્રેમની ભૂમિકામાં મળ્યો છે. સ્વરૂપ દર્શન થાય એ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટે છે. ભજન કરવાનો ભાવ અનુભવ વાણીથી થાય છે. અને ભજન કરતા કરતા જે પ્રેમનો દરજલો, જે પ્રેમનું વાતાવરણ ઊભું થાય, પ્રેમનું વાતાવરણ ઊભું થાય, એવું વાતાવરણ ઊભું થાય કે એને બીજું બધું ભૂલાઈ જાય. બીજું બધું ભૂલાઈ જાય. બીજું દેખાતું બંધ થાય, બીજું સંભળાતું બંધ થાય. એ પ્રેમની અંદર એના સ્વરૂપનું દર્શન છે. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા, જ્યાં કોટિક સુર તણી કાંતું, પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાંતું, લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. એ વાતો પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા. જેને જેને ઓળખાણા એને પ્રેમ ગલીમાં ઓળખાણા છે. જ્યાં કોટિક સૂર તણિકા, તો જ્યાં અનેક પ્રકારના નાદ બ્રહ્મના ધ્વનિઓ ઉઠી રહ્યા છે. અનેક સૂર તણિકાતું, ન્યાય સ્વરૂપનું દર્શન થતા પાપ ને પુણ્ય મટી ગયા. પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. પાપને બાળવાની વાત પૂરી થઈ ગઈ, કારણ કે એ સ્વરૂપ દર્શન થતા કર્મ બળીને ભસ્મ, અન્ય પુણ્ય મેળવવાની વાત પૂરી થઈ ગઈ. પુણ્ય મેળવવાની વાત પૂરી થઈ. પુણ્ય મેળવવાની વાત કેમ પૂરી થઈ? પુણ્ય શું કામ મેળવવું? કે એનું દર્શન થાય એટલે થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. પછી ઈ મળ્યા પછી પુણ્ય મેળવવાનું નહીં, પુણ્ય એની મેળાએ આવે, એની મેળાએ આવે. માટે પ્રેમ વિના રુગનાથ નહીં રીજે, પ્રેમ વિના નહીં નિસ્તારા. પ્રેમ વિના નિસ્તાર નથી. એ પ્રેમ પ્રગટે અને જો સુરતા નામમાં વિરામે તો આનંદ હોય સારા, સારો આનંદ. લૌકિક કોઈ પણ આપને આનંદ થાય, કોઈ કાર્ય કરીને આનંદ થાય, એ ભ્રામિક આનંદ છે. સારામાં સારો આનંદ હોય તો સ્વરૂપ દર્શનનો છે, ઓ ભ્રામિક આનંદ છે. અને એ આનંદ જાજી વાર ટકી રહેતો. દીકરાને લગ્ન કર્યા ને બહુ આનંદ થઈ ગયો, એ કથા નથી કરવી, આપણો આધ્યાત્મિક વિષય નકામ આગો પાછો થઈ જાય. એ સારો આનંદ નથી, ભ્રામિક આનંદ છે. કઈ ઓઢો ને પહેરો ને આનંદ આવે ને, ફરવા જાઓ ને આનંદ આવે ને, કઈ ખાઓ પીઓ ને આનંદ આવે, એ ભ્રામિક આનંદ છે. અને ગુરુ સ્વરૂપના દર્શનનો આનંદ એ સારામાં સારો, વીરજી બાપા કે આનંદ હોય તો એ છે. એટલે સારો શબ્દ વાપરો, ઉપજે આનંદ સારા. આનંદ તો ઉપજે, પણ સારો આનંદ, જે મનુષ્ય જીવનમાં માણવા જેવો આનંદ હોય તો ઈવડો ઈ છે. મનુષ્ય જીવનની અંદર માણવા જેવો આનંદ હોય તો ઈ છે. દરેક સંતો મહાપુરુષો આ આનંદમાં આનંદ કરી ગયા છે. આ આનંદમાં આનંદ કરી ગયા છે. અને એ આનંદનું ઘર જ આપણને આપણા સદગુરુએ ઓળખાયું છે. આનંદ ઘર સદગુરુએ બતાવ્યું, હવે સિદ્ધને ફરોશો બારા. નાભી કમળમાં નકલંગ ખેલે,
જે વાટ ઘાટથી ન્યારા નાભી કમળની અંદર નકલંક ખેલી રહ્યો છે. એમ ગાયું આગળ કે આ ઘટમાં નાથ બિરાજે તો આ ઘટમાં ક્યાં બિરાજે છે? આપણા સદગુરુનો અખંડ વાસો ક્યાં છે? એનું અખંડ મુકામ ક્યાં છે? આપણા ગુરુનો ગુરુદ્વારો ક્યાં છે? ગુરુદ્વાર ક્યાં છે જ્યાં સદગુરુ બિરાજે છે? કે નાભી કમળમાં નકલંગ ખેલે. નાભી કમળ, નાભી કમળ એટલે પ્રાણ. પ્રાણ છે એને સંતો નાભી કમળ કહે છે. નાભી કમળ કહે છે. જે કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું છે, બ્રહ્મ સ્વરૂપનું જેમાંથી પ્રાગટ્ય થાય એ નાભી કમળ છે. એ નાભી કમળ છે. नाभि कमल में नकलंका वासा श्यार वेद ब्रह्मकारा शिव ने शक्ति सेज बिसावे ओहंग सोहम रटनारा हरदम हरदम हरि को समर ले फेरी ले नामनी मळा माळा मनाई ले जेतो ने गुरु मिल्या होय आवा मतवाला. નાભી કમળમાં નકલંક ખેલી રહ્યો. નકલંક એટલે જેને કોઈ પ્રકારનું કલંક નથી, જેને કોઈ પ્રકારનો ડાગડુગ નથી. તમારા કર્મોની આરે એને કઈ લેવા ને કઈ દેવા. સારા કર્મ કરો તોય ભલે ને ખરાબ કરો તોય ભલે, એને કઈ લેવા ને એને કઈ હાવ કોરો કડાક, એને કોઈ ડાગ જ ન પડે એટલે કોઈ કલંક લાગે જ નહીં, એટલે એનું નામ ન કલંક. કલંક લાગે જ નહીં, ન કલંક. એ આ નાભી કમળમાં ખેલી રહ્યો છે. નાભી કમળમાં નકલંક ખેલે વાટ ઘાટથી ન્યારા. જ્યાં એ ખેલી રહ્યો છે ત્યાં કોઈ ઘાટ નથી, કોઈ વાટ નથી. એ ભૂમિકા અગમ છે. ઘાટ રંગ રૂપ વાળી ભૂમિકામાં એ નથી. ઘાટ રંગ રૂપની ભૂમિકાથી જે પર છે, એટલે એવો શબ્દ વાપર્યો કે વાટ ઘાટથી ન્યારા. અને વિચારો, આ દેહરૂપી ઘાટથી આપણા સદગુરુ શબ્દ બ્રહ્મ ન્યારા છે કે નહીં? દેહથી. એ પણ દાદાએ એના અનુભવમાં ગાયું કે દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો. સોહમ આ પૂજા છે. દાસ લાભું કે તને કોઈ એવા ગુરુ મળી જાય તો તારું આ આપ સ્વરૂપ છે એ ઓળખાશે. વાટઘાટથી ન્યારા. કારણ કે એ અખંડ છે ને એને રહેવાની ભૂમિકા અખંડ છે. બાકી તો બધું ખંડ. अखंड साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो भी खंड है. खंड नो थाय एवी कोई घाट वाली भूमिका नहीं. कोई दी खंड नो थाय, ब्रह्मांडो कोक दी खंड थाय. अखंड साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो भी खंड है. પણ પ્રાણ ચેતન તત્વ ઈ કોઈ દી ખંડિત થતું નથી. ઈ ચેતન રૂપી પ્રાણ અખંડ અને એમાં રહેવા વાળો શબ્દ બ્રહ્મ ગુરુ અખંડ. આ ભૂમિકામાં એનું કાયમને માટેનું મુકામ છે. આ ભૂમિકામાં કાયમનું નિવાસ સ્થાન એનું આવડું આ છે. જે સાહેબ કબીરે કીધું, कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलो सिन भर की तलाश में. एक क्षणवार एक पलवार जो वृत्ति नाम में स्थिर थाय तो ए स्वरूपનું દર્શન. અશ્વિન બાપુએ કીધું ને કે આમાં વરહ નો જોઈ, 5 મહિના નો જોઈ, 5 કલાક નો જોઈ. એક પળવારે જો નામમાં વૃત્તિ સ્થિર થાય તો પળમાં જ એ સ્વરૂપનું દર્શન છે. દર્શન એક ક્ષણ
छिन भर की तलाश में मोहे क्या तो ढूंढे बंदे में तो तेरे पास में नहीं में को क्रियाक्रम में ना में जोग संन्यास में। आ भूमिका અખંડ છે, નિત્ય છે. આ ભૂમિકામાં એ અખંડ સ્વરૂપે કાયમને માટે બિરાજમાન છે. નાભી કમળમાં નકલંગ ખેલે વાટઘાટથી ન્યારા શિવને શક્તિ જપે અજંપા અખંડ નામ રટનારા. શિવ શક્તિ એ પણ આ નામને રટે છે. બીજી રીતે કહીએ તો આપણો એક શ્વાસ શિવ છે, એક શક્તિ છે. આપણે નો રટીએ કાંઈ નહીં, એ તો રટે જ છે, બરાબર ને. આપણે રટીએ કે નો રટી, પણ આ શિવ શક્તિ તો રટી જ રહ્યા છે, અખંડ રટી રહ્યા છે, અખંડ રટી રહ્યા છે. અને કળા રૂપે શિવ અને શક્તિ પણ આ નામને જ રટી રહ્યા છે, જેની સંતો સાક્ષી પૂરે છે. ભગવાન શિવજીએ દેવી ઉમૈયાને કીધું કે દેવી સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હે જપો જંપા જપો ગાયત્રી જેનાથી જન્મ ને મરણનો ભય ટાળ્યો હે. કળાધારી અવતારો પણ નામને જપે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્વાસ ને ઉશ્વાસ શિવ શક્તિ અહો નિશ નામને રટી રહ્યા છે, રટી રહ્યા છે. શિવને શક્તિ જપે અજંપા અખંડ નામના રટનારા અખંડ નામને રટ્યા જ કરે, રટ્યા જ કરે, રટ્યા જ કરે, રટ્યા જ કરે. બંધ જ નહીં, બંધ જ નહીં. બસ જો અખંડ સ્વરૂપને ઓળખવું હોય, એ દીદારને પામવું હોય તો ઢીલા પોસા મતે કે નહીં થાય, તમારે રણ સંગ્રામ ખેલવું પડે. આ ભૂમિકામાં પહોંચવા ન દે એવા એક આડા અવિદ્યા માયાના શત્રુઓ છે, જે આપણને આ ભૂમિકા સુધી પહોંચવા નથી દેતા. આ ભૂમિકા સુધી પહોંચવા નથી દેતા. ઘણી શેરીમાં બે ત્રણ કઈડે કણા કૂતરા હોય, કોઈને ઘરવાનો દી એમ આવડા આવ્યા જ છે, એ વાત છે. ઈ શેરીએ જેની ઘેરે જવું હોય લાકડી લઈને જવું પડે, નકર આવડા ઠેઠ ન પૂગવા દે, ફાડી ખાય, ફાડી ખાય. એમ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, પંચ વિષય છે. આ બધા અવિદ્યા માયાના શત્રુઓ છે. એ રણ સંગ્રામે જે ખેલે એને હરાવે ઈ આ ભૂમિકામાં જઈ શકે. રણ સંગ્રામ ખેલવું પડે. સુરવીર ખેલે રણ સંગ્રામે જે હું પદ ના હણનારા. સુરવીર કેને કહેવાય કે જેને અડગ મત્તો, જેણે નિશ્ચય કર્યો છે, જેણે અડગ મત્તો નિશ્ચય કર્યો છે કે બસ આ પદને હાંસલ કરી જ લેવું છે, એવો જેને નિર્ણય કર્યો. નિર્ણય કરીને અવિદ્યા માયાના અપ્સરો હેરાન કરે છતાં લડાઈ કરવામાં પાછો ન પડે. સ્મરણ કરવામાં ભલે વિચારો સંતાપે પણ પાછો ન પડે, પાછો પગ ન ભરે. અને ધીમે 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 પ્રયાસ કરતો જ રહીએ, પ્રયાસ કરતો જ રહીએ, પ્રયાસ કરતો જ રહીએ, તો જરૂર વિજય થાય છે. હું પદ હણાય છે, પણ ક્યારે હણાય તો કે સત્ય શમશેર ટેક ગ્રહીને ગુરુ ચરણ મેં જાના. સત્ય નામની શમશેરથી આની સામે લડાઈ કરી શકાય છે. એ સત્ય નામની ટેકને ગ્રહણ કરવી છે. હવે ટેક કેને કેવી? ટેકને ગ્રહણ કરવી એટલે શું?
કે નિત્ય નિયમસર ભજન કરવાની ટેક લેવી, આ સત્ય નામની ટેક રૂપી શમશેર તમે ગ્રહણ કરી. ધ્યાન ને ધારણા કાયમ રાખવા, કાયમ કાયમ કરવો અભ્યાસ. ટેક જે સાહેબ કબીરે કીધું, મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ. એક પળવાર જો મારા ગુરુને વિસરી જાઓ તો બ્રહ્મ હત્યાનું પાપ હોય. આ ટેકને ગ્રહણ કરી. ગુરુના ચરણ ગ્રહી લે, મનથી તેના ચરણોની માહી. સત્રિકમ ખીમને ચરણે આ ગ્રહી ટેક, એટલે ગુરુ ગમથી આ ગમ પાઈ. બસ અવિદ્યા માયાની સામે ઝઝુંબી જાણે ઈ શૂરવીર છે. ઈ શૂરવીર છે. એમાં કંટાળતો નથી, એમાં હિંમત હારતો નથી, પાછો પગ ભરતો નથી. અને યુદ્ધ ચાલુ રાખે તો જરૂર એક દી વિજય થાય. વિજય શું કામ થાય? કે એની વાહે પીઠબળ ગુરુનું છે. અર્જુનનો વિજય શું કામ થયો? કે પીઠબળ કૃષ્ણનું હતું. એમ આપણો વિજય જરૂર થાય કે આપણી વાહે પીઠબળ સમર્થ ગુરુનું છે. એટલે શું કામ એમાં તારી પીઠ નબળી હોય ધીમા ધરાય, બરાબર? એને બિચારાને કરવું, પણ પીઠબળ નબળે શું કરે કયો લ્યો? કોઈ સાથ ન દીધો પીઠબળ નહીં, એટલે પછી બિચારો શું કરે? એને કરવાનો ભાવ બહુ. આપણે પીઠબળ જબરું ઉગારામની પાઘડી જોવો ભલા માણા. પીઠબળ કેવડું છે એમ કહું, કેવડું પીઠબળ. આપણા મહાપુરુષોને એની કમાઈને એની રેણીને પીઠબળ કેવડું એમ કહું છું. આવા સંતોની હારે આંખે આંખ મળવી ને એ દુર્લભ ભલા. હા હા, એની હારે આંખે આંખ મળવી ને એ દુર્લભ. એનું શરણ મળવું દુર્લભ, એની થોડી ઘણી સેવા કરવાનો મોકો મળવો એ દુર્લભ વાલા. જબરું પીઠબળ, જબરું પીઠબળ. જે પ્રબળ સુરતાથી જે સાધક ધ્યાન કરતો એનું ધ્યાન રાખ્યા કરે, પીઠબળ કઈ જેમ તેમ કહેવાય? જે ધ્યાન કરે એનું સુરતાથી રખોલું જ કર્યા કરે, રખોલું જ કર્યા કરે. આ પીઠબળ કેમ લાગે તમને? જબરજસ્ત પીઠબળ છે. શું કામ પાછા પડીએ? પીઠબળ મોટું હોય. સુરવીર ખેલે રણ સંગ્રામે, હું પદના હણનારા. આ યુદ્ધ કરીને હું પદને હણી નાખવું છે. હુંને તુહી સ્વરૂપની અંદર મિલાવી દેવું છે. અને મહાપુરુષોએ જેણે આ યુદ્ધમાં સફળતા મેળવી, એની વાતમાં, એની ચિત્તમાં, એના વર્તનમાં તમે જોઈજો ક્યાંય હુંકાર નહીં હોય. ઝીણામાં ઝીણા દાસના દાસ સરળતાથી જીવન જીવી ગયા. ક્યાંય હુંકારનું નામ જ નહીં. એવડું સત્તાબળ, એવડું જ્ઞાન, એવડું આત્મબળ, છતાંય હુંકારનો ક્યાંય ફણગો જ ન ફૂટે, જરાય નહીં, જરાય નહીં. બળ સતા નિર્બળ થઈને વર્તતા એની વાણીમાં, વાણી અને મનની સરળતા. વાણી વર્તનની અંદર એટલી મનની સરળતા, વાણી વર્તનમાં મનની સરળતા. ધન્ય હોગા રામને જેણે દીપાવ્યું બાંદરા ધામને. હુંકારને હણી નાખ્યો, હુંકારને હણી નાખ્યો, હણી નાખ્યો. કોઈ હુંકાર જ નહીં. એવડું બળ હોવા છતાંય. માટે સુરવીર ખેલે રણ મેદાનને હુંકારના હું પદના હણનારા. ક્યારે હણ્યું? કે સત્ય શમશેર ટેક ગ્રહીને પછી ગુરુ ચરણ મેં જાના. સત્ય નામની શમશેરની ટેક ગ્રહણ કરી એટલે આ યોદ્ધાઓને હટાવીની ભૂમિકામાં ગુરુચરણ સુધી પહોંચી ગયા. ગુરુચરણ સુધી પહોંચી ગયા.
યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધ કર્યા વગર વિજય થાય એમ જ નથી. યુદ્ધ અનિવાર્ય છે, કરવું જ પડે. તમારે રામ રાજ્યની સ્થાપના કરવી, તમારે યુદ્ધ કર્યા વગરનો છૂટકો નથી. છૂટકો જ નથી, કરવું જ પડે. વિદ્યા અને અવિદ્યા માયાનું યુદ્ધ. એ યુદ્ધમાં વિજય મેળવવાનું સાધન સત્ય નામ અને પીઠબળ ગુરુ કૃપા. પીઠબળ ગુરુ કૃપા. સત્ય નામની શમશેર આપને આપીને નામ આપ્યું ને, એની કૃપા જ કહેવાય. શું કહેવાય? નામ આપ્યું એની કૃપા કહેવાય. તો ભજન કરવા માંડીને એમાં કાંઈ નડતું હોય તો કૃપા ન કરે. બરાબર? પીઠબળ તો છે જ, પીઠબળ તો છે જ. પણ હવે આપણે શમશેર લઈને પછી મૂકી દઈએ તો લડીએ નહીં તો. એને તો તારવા છે ને, તારવા હાટું જ નામ આપ્યું હોય ને ભાઈ. નામ આપ્યું હોય તો તારવા હાટુંથી જ આપ્યું હોય, બીજું કઈ તારવા હાટું જ આપ્યું હોય. જો સત્ય નામની ટેકને ગ્રહણ કરે તો બાનાનું બિરદ કોઈનું ગયું નથી ને આપણું ન જાય. બાના તણું બિરદ નો જાવે, મળી ગયા પરવાના. દાસ વીરજી સમજી લેજો, નેક ટેક એક બાના. બાનાનું બિરદ કોઈ દી જાતું નથી. જેણે જેણે એનું બાનું ધારણ કર્યું, બાનાની નેક ટેક રાખી, એનું બિરુદ એણે પાડ્યું છે. નેક ટેક જેણે બાનાની રાખી, એનું બિરદ એણે પાળ્યું છે. બિરદ પાળી અને સ્વરૂપ દર્શનનો લાભ આપ્યો છે. ભજન કરે એને સ્વરૂપ દર્શનનો લાભ આપવો એ એના બાનાનું બિરદ છે. એના શરણે જાય એને તારવો એ એના બાનાનું બિરદ છે. એ જાય જ નહીં. બાનાનું બિરદ કોઈ દી જતું જ નથી. નહીં. બાના તણું બિરદ ન જાવે, મળી ગયા છે પરવાના. નામ મળ્યું એ પરવાનો મળી ગયો છે. નામ મળ્યું એ પરવાનો મળી ગયો છે. કયો પરવાનો? કે એના શરણ સુધી પહોંચવાનો પરવાનો નામ છે. પરવાનો નામ છે. નામરૂપી પરવાનાથી જ એના ચરણ સુધી જવાય છે. પરવાના વગર જવાતું નથી. પરવાના વગર મોટા માણાને મળાતું નથી. આ તો આખા જગતનો માલિક. પરવાનો તો જોઈએ ને. પરમિશન વગર કોઈને મળી હગાય. પેલા મોટા માણસ નથી મળી હગાતું. સમજે નહીં ને. આથી મોટો કોણ હોય? ભગવાનનો ભગવાન. કોણ મોટો? બાના તણું બિરદ ન જાવે, મળી ગયા પરવાના. દાસ વીરજી કે આ વાતને બરાબર સમજી લેજો. નેક ટેક એક બાના. બાનાની નેક ટેક રાખો ભાઈ. તો તમારો નાથ, તમારો સદગુરુ તમારા ઘટમાં બિરાજમાન છે ને, એ સ્વરૂપના દર્શનનો લાભ થાય. પણ એને માટે એણે જે નિર્ગુણ માળા બતાવી છે એને ફેરવા કરવી પડે. આપણે માળાને ફેરવા કરવી પડે. બીજું કંઈ આપણે કરવાનું નથી. સમરણ માળા ધારી સંતો, ઘટમાં ફીરે સુખકારી. એવી સમરણ માળા ધારી. સમરણ માળા ધારી સંતો, ઘટમાં ફીરે સુખકારી. એવી સમરણ માળા ધારી. શ્વાસો શ્વાસની ઉપત માળા, ગુરુજી મેર ઉર લાવી. એ ગુરુજી મેર ઉર લાવી.
શ્વાસો શ્વાસની ગુપત માળા ગુરુજી મેર ઉર લાવે હે ગુરુજી મેર ઉર લાવે સળંગ સુરતા નામ નિશાને નૂરતમાં સુરત સમાવી સંતો સમરણ માળા ધારે એવી સમરણ માળા ધારે સળંગ સુરતા નામ નિશાને હે નૂરતમાં સુરત સમાવી સંતો સમરણ માળા ધારે એવી સમરણ માળા ધારે સમરણ માળા ધારે સંતો ઘટમાં ફિરે સુખકારી એવી સમરણ માળા ધારે नाभि कमल थी शब्द उठत है त्रिवेणी बोले आवी हे त्रिवेणी बोले आवी हे नाभि कमल थी शब्द उठत है त्रिवेणी बोले आवी हे त्रिवेणी बोले आवी मूल कमल में शब्द ना वासा हीरा माणेक नी खाणी संतो समरण माळा धारे एवी समरण माळा धारे हे मूल कमल मां शब्द ना वासा हीरा माणेक नी खाणी संतो समरण माळा धारे एवी समरण माळा धारे समरण माळा धारे संतो घटमा फिरे सुखकारी एवी समरण माळा धारे गुपत समरण घट भीतर मां भजन करे भव पारी हे भजन करे भव पारी हे गुपत समरण घट भीतर मां भजन करे भव पारी भाई भजन करे भव पारी ऊने तू ही एक रूपे स्वरूप सोहम कारी संतो समरण माळा धारे एवी समरण माळा धारे ए ऊने तू ही एक रूपे
સ્વરૂપ સોહમકારી સંતો સમરણ માળા ધારી એવી સમરણ માળા ધારી સમરણ માળા ધારી સંતો ઘટમાં ફિરે સુખકારી એવી સમરણ માળા ધારી ઘટ ઘટ વાસી ગુરુ અવિનાશી હરજીવન રામ અવતારી હે હરજીવન રામ અવતારી ઘટ ઘટ વાસી ગુરુ અવિનાશી હરજીવન રામ અવતારી હે હરજીવન રામ અવતારી દાસવીરજીની સન્મુખ સામા પલ પલ પાવન કારી સંતો સમરણ માળા ધારી એવી સમરણ માળા ધારી દાસવીરજીની સન્મુખ સામા પલ પલ પાવન કારી સંતો સમરણ માળા ધારી એવી સમરણ માળા ધારી સમરણ માળા ધારી સંતો ઘટમાં ફિરે સુખકારી એવી સમરણ માળા ધારી ગુરુ મહારાજે આપને બોધ કર્યો તો એ કઈ માળા પહેરાવી? રુદ્રાસની, તુલસીની, ફટિકમણીની અખંડ માળા સમરણ રૂપે આપને ધારણ કરાવી છે. સમરણ માળા ધારી ઘટમાં ફિરે સુખકારી સંતો સમરણ માળા ધારી. સમરણ રૂપી માળા જેણે જીવનમાં ધારણ કરી છે એ માળા એટલી સુખકારી છે. માળાને ધારણ કરતાની સાથે જ પરમ સુખ પ્રાપ્ત થાય છે, દુઃખનું નિવારણ થાય છે, કલ્પનાનો નાશ થાય છે અને પરમ આનંદનો ઉદય થાય છે. જે માળાને ધારણ કરતા દરેક સંતો મહાપુરુષોએ આ માળાને ધારણ કરી છે. નામ આપ્યું અને સ્મરણ ન કરે તો એ માળા ધારણ કરી નથી. સ્મરણ કરે એનું નામ માળાને ધારણ કરી છે. સ્મરણ માળા ધારી ઘટમાં ફિરે સુખકારી. જે ઘટ મંદિરની અંદર સુખાકારી માળા છે, શાંતિપૂર્વક ફેરવી શકાય છે, જે ફેરવતા પરમ શાંતિ પ્રાપ્ત થાય છે એવી સમરણ રૂપી માળા છે. કઈ માળા કે શ્વાસોશ્વાસની ગુપ્ત માળા ગુરુજી મેર ઉર લાવી. આ માળા ફેરવતા ફેરવતા મેર રૂપી પારોળીઓ ગુરુને ધ્યાનમાં રાખવાના છે. માળા ફેરવતા જેમ મેરને ધ્યાનમાં રાખવાનો હોય, માળામાં એક મોટો પારો હોય એને મેર કહેવાય. માળામાં મોટો પારો હોય ને એને મેર કહેવાય. એમ શ્વાસોશ્વાસની માળામાં મોટો પારો આપણા ગુરુ છે. એથી કોઈ મોટો પારો જ નથી, કોઈ નહીં. કેવડો મોટો પારો
કે સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે વસે પરાને પાર, ગરવા ગુરુ મળ્યા મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. કેવડો મોટો પારો. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વીરજી બાપા શું કહે છે કે સમરણ કરતા ગુરુ સ્વરૂપનું ધ્યાન કરો. ગોખણપટ્ટીની જેમ માળા ફેરવો એમ નહીં, ગુરુ સ્વરૂપને ધ્યાનમાં રાખીને માળા ફેરવો. મેરનો પારોડિયો ધ્યાનમાં. અને ખરેખર સમરણ નિર્ગુણનું કરવાનું છે અને ધ્યાન સગુણનું કરવાનું છે. ધ્યાન સગુણનું કરવાનું છે. નિર્ગુણ બ્રહ્મને આપણે જે સદગુરુ મળ્યા એ સ્વરૂપે જોવાનો છે. નિર્ગુણ બ્રહ્મને ક્યાં રૂપે જોવું? જેનો કોઈ રંગ નથી, આકાર નથી, ક્યાં રૂપે જોવું? નિર્ગુણને ગુરુના આકારે જોવો છે. ગુરુના આકારે જોવો છે. શ્વાસોશ્વાસની ગુપતમાળા ગુરુજી મેરવુર લાવી. કેટલી આમ સાધનાની શણાવટ. આમ તમે જુઓ, મહાપુરુષો આમ સાદા સીધા લાગે પણ એના શબ્દો તમે જુઓ, એની શણાવટ જોવો. ઉઘાડ થઈ જાય. ઉઘાડ બાપુ, હા ઉઘાડ થઈ જાય એવું કામકાજ. મેરવુરમાં લાવી સળંગ સુરતા નામ નિશાને નુરતમાં સુરત સમાવી. સળંગ સુરતા, તૂટક તૂટક નહીં. તૂટક સુરતા એ સાધનાની સિદ્ધિ થતી નથી. સળંગ સુરતા, જ્યાં સુધી તૂટક તૂટક થાય છે ત્યાં સુધી સાધનાની સફળતા નથી. જ્યારે સળંગ સુરતા લાગી જાય એક ધારી, ત્યારે સફળતા છે. ત્યારે સફળતા છે. સળંગ સુરતા નામ નિશાને, સળંગ નામની અંદર એક ધારી સુરતા રહેતા સુરતા એ નુરત નામ નિશાનમાં સમાઈ જાય છે. સુરતા નામ નિશાનમાં સમાણી એને સમરણની સિદ્ધિ કહેવામાં આવે છે. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય એ સમરણની સિદ્ધિ છે. એ સમરણની સિદ્ધિ. સમરણ યું કર સિદ્ધ, જાટ કે મીટે સકલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. કેવું કે સમરણ કિયા સરિતા સારી સમાય સાગર બીચ, મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. નદી જ્યાં સુધી શાયરને મળતી નથી ત્યાં સુધી રાત દી હાયલા જ કરે છે, હાયલા જ કરે છે. એમ સુરતા બ્રહ્મશાયરમાં ન મળે ત્યાં સુધી રાત દી લાગી જ રહીએ, લાગી જ રહીએ. જ્યારે નદી શાયરને મળી ગઈ ત્યારે નદી નામ, નદી રૂપ, એનો આકાર, એનો ખળભળાટ બધું મટી ગયું. શાયર રૂપ બની ગઈ. એમ સુરતા બ્રહ્મ રૂપ બની ગઈ. આને લોઢું હોનું થયું એ કહેવાય. આને લોઢું હોનું થયું એમ કહેવાય. બાકી પારસે ક્યાંય નથી ને એમ અડીને લોઢું ક્યાંય હોનું થતું નથી. નકર તો ભૂખમરો છે નો રે. બરાબર ને? નકર તો આ ભૂખમરો છે નો રે બાબુ. એમ નથી. મળી જાય પારસ તો અટાણ 1.5 લાખ કાંઈ લપ નહીં. ભલામણ સેટિંગ આવી જાય. આ ક્લાસ સમજે નહીં. સળંગ સુરતા નામ નિશાને નુરતમાં સુરત સમાવી. નુરત નામ નિશાનમાં આપણી સુરતાને સમાવી દેવી છે. આ માળા ફેરવીને, આ સમરણ કરીને સમરણની સિદ્ધિ કરી લેવી છે. સમરણની સિદ્ધિ કરી લેવી. નગરી ખેડ કર્યા કરવાનું ન હોય, પાક લેવાનો હોય. બરાબર ને કે નહીં? નગરી ખેડ ન કરવાની હોય, એમાં પાક લેવાનો હોય. એમ સમરણ રૂપી ખેડ કરીને અનુભવનો પાક લેવાનો છે. સમરણની સિદ્ધિ.
તો પાક કેને કેવો? કે ગુરુ સ્વરૂપનું દર્શન, આને તમે પાક લીધો એમ કહેજો. અને ગુરુ સ્વરૂપનું દર્શન થાય એ પાક બની ગયો કહેવાય. કઈ કે છે ને પાક, ભૂલાઈ ગયું. હવે નેક નમાજી હોય પાક કહેવાય. પાક પાકા. એ ભજન કરે ઈ પાકો, ભજન કરે ઈ પાકો પાકો. પછી ભજનમાં પાકો ન થાય તો આમ તો પાકી જ જવાનો છે. 80 વર્ષે એમ તો પાકી જ જવાનું. આમ નો પાકે બધા આમ પાકે. આમ નો પાકે એની પેલા પાકી જાય ઈ ડાયો. ઈ ડાયો, ઈ સમજણો, ઈ વિવેકી. સળંગ સુરતા નામ નિશાને, નુરતમાં સુરતને. નૃત નામ નિશાન સદગુરુ છે, એમાં સુરતાને સમાવી દેવી છે. આ સમરણની સિદ્ધિ છે. આ સમરણ માળા ધારી સંતો ઘટમાં ફીરે. સુખકારી સંતો સમરણ માળા ધારી. શબ્દ ઉઠત હે નાભી કમળ સે, ત્રિવેણી બોલે આવી. નાભી કમળમાંથી એ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. શબ્દનો જે આપણે સ્મરણ કરી રહ્યા છે એ શબ્દનો ધ્વનિ પ્રાણની અંદર થઈ જ રહ્યો છે. મૂળ કમળમાંથી, નાભી કમળમાંથી શબ્દ ઉઠીને પરાપશ્યંતી મધ્યમાં અને વેખરી થઈને બોલે. ત્રિવેણી આવે બોલી. અવિરત વાણીનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. મુખા દ્વારા શબ્દ પછી શબ્દની ટંકશાળ પીડ્યા કરે છે. એ મૂળ કમળમાંથી શબ્દ ઉઠી પરાપશ્યંતી મધ્યમાં અને વેખરી દ્વારા બોલાય છે. અવિરતે ધારા ચાલ્યા કરે, પણ એ ધારાનું મૂળ શબ્દ બ્રહ્મ છે. અને એ શબ્દ બ્રહ્મ મૂળ કમળમાં એટલે પ્રાણમાં કાયમને માટે ઉઠી જ રહ્યો છે, ઉઠી જ રહ્યો છે. એને ગર્ભ ગાયત્રી પણ કહેવામાં આવે છે. ગુપ્ત સમરણ કહેવામાં આવે છે. શબ્દ ઉઠત હે નાભી કમળ છે, ત્રિવેણી બોલે આવી. મૂળ કમળમાં શબ્દના વાસા ઈસે હીરા માણેકની ખાણી. મૂળ કમળની અંદર જે શબ્દ ઉઠી રહ્યો છે એ હીરા માણેકની ખાણ છે. ખાણ છે. અને આ ખાણ એવી છે, ગમે એટલું એમાંથી કાઢો કોઈ દી ઓછી ન થાય. ભરપૂર ભંડાર. જેટલું કાઢો એટલું નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળા જ કર્યા. યાર યુગથી નીકળ્યા કરે તો એ ખાણ એમની એમ છે. જે મહાપુરુષો એ થયા એને બધું આ ખાણમાંથી જ કાઢ્યું, પણ ખાણ ઓછી ન થઈ. ખાણ ઓછી ન થઈ. બાકી આ સરકાર હવે વિચારવા માંડી કે આ ખોદી ખોદીને ક્યાંય ધારું નહીં રહેવા દે, એટલે ખનીજ ઉપર એને કંટ્રોલ રાખ્યો. ભાઈ સાહેબ હવે ખોદતા નહીં હો બાપા, તમે ક્યાંય ડુંગરા નહીં રહેવા દે. અને આ ખાણ એવી છે કે જેને ખોદવું હોય ને જેટલું કાઢવું એટલું કાઢ્યા કરે નહીં. આના ઉપર કંટ્રોલ નહીં. આના ઉપર કંટ્રોલ નથી. તમારી તેવડ હોય ને એટલું કાઢો, અને જેને જેટલી તેવડ હતી એટલું કાઢ્યું. હો ભાઈ, કાઢ્યું ને કેટલું. આ ખાણમાંથી ઉગારામ દાદાએ કેટલું કાઢ્યું, લાભુ દાદાએ કેટલું કાઢ્યું. કેમ લાગે તમને? પણ તોય ખાણ ભરપૂર. એમાં આટલું નીકળે તો ઈ ભરપૂર, ઈ ભરપૂર. રાયના દાણામાંથી રમત નીકળી ત્રણભુવન પર સાય, તોય દાણો તો અણુ માત્ર ઓછો નહીં. દાણો તો તોય આખો જ રહ્યો, તોય આખો રહ્યો, આખો જ રહ્યો. કબીર સાહેબના જીવનનો પ્રસંગ છે ને કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને પછી પારખ માટે સેવકને જે એ વખતના સંતો હતા એની પાસે મોકલ્યો એક સાખી લખીને.
કે આમાં સહી કરાવતો આવ્યો, સાખી લખી કે મેં મટું કે મય વલોયા મેં વલો વનહારા તંત હતા મેં સંત પી ગયા આવે સાઈસ પીએ સંસારા. ટેલવો સંત પાસે જઈને કે કબીર સાહેબનો આ સંદેશો છે એનામાં સહી, બધાને એમ કે કબીર સાહેબે કીધું સાચું જોઈ ને એટલે સહી કરી દઈએ, જ્યાં જાય ત્યાં બધા સહી કરી દઈએ. ટેલવો ફરતો ફરતો કસમા દાડા મેકરણ પાસે ગયો, એણે સંદેશો વાંચ્યો કે ભાઈ હું સહી નહીં કરું, શેરો કરીશ. કે તમને છૂટ, હું તો સીઠીનો સા કરશો, સહી કરો તોય ભલે, શેરો કરો તોય ભલે, કાંઈ ન કરો તોય ભલે, એવો સાહેબનો કોઈ આગ્રહ નથી. એટલે કબીર દાદા મેકરણે સાખી ઉપર શેરો કરીને બીજી સાખી લખી કે હલ દરિયામાં હલ ચડી, કઈક વય કઈક વયો, કબીરા સગલો થઈને સમંદરમાં સાંસ બોળી, એમાં વળી સમંદર કુરો ઊણો થયો. એક સેકલો કદાચ સમંદરમાં સાંસ બોરે સમંદર ઓછો થાય, આ તો બ્રહ્મ સાગર છે. હે ગમે એટલો એમાંથી અનુભવ પ્રાપ્ત કરો પણ સાગર તો હિલોળા મારતો જ છે બાપુ, સાગર તો હિલોળા મારતો જ છે, એમાં કાંઈ ઓછું થાય એવું નથી. સાગર સબરસ ભયો છે, ખાણ છે હીરા માણેકની. અને બધા સંતો સાવકાર થયા હોય ને આ ખાણ ખોદીને થયા. લ્યો, સાવકાર થવું હોય તો આ ખાણ ખોદ લેવી. ઉગારામ બાપા કહેતા કે તમને ઘર આંગણે ખાણ બતાવી છે, ખોદો ને ભાઈ ઘરની ખાણ. પારકી મૂડીના વખાણ ક્યાં ઊંધી કરશો, અને પારકી મૂડીના વખાણ કરે આપણો ભમરો શું ઉગડે. એટલે કે ભાઈ જમાઈનો ઘોડો ના હાહુ ને અહણાટ એમ ન રહેતા ભાઈ. જમાઈનો ઘોડો અને હાહુ ને અહણાટ. અમારે જમાઈ ઘોડો લઈને આવ્યા, અમારે જમાઈને બાવળો ઘોડો, કાનોરી ભેળી થઈ જાય, રેવળા લે. પણ જમાઈ જેટલા દી રોકાય એટલા દી હાહુ નું કરવાનું, લાઈ દુહોડવાની. એટલે કે ઉગારામ બાપા કે એમ ન કરતા ભાઈ, ઘર આંગણે ખાણ ખોદો, તમે તમારા ઘટમાં અનુભવ કરો. આપણે જ્યાં વાણી બોલીએ એ તો બધો સંતોનો અનુભવ છે ને, કેનો છે? એ તો બધો સંતોનો અનુભવ છે. એમાં આપણે ફૂલાઈ તો ખોટું છે. આપણે ફૂલાઈ મને એટલું જ્ઞાન કરતા આવડે તો ખોટું નથી. આ તો બધો એનો ખજાનો બાબુ, એનો ખજાનો છે. ઘર આંગણે ખાણ ખોદો અને આ ખજાનાને હસ્તગત કરો. તો ભાઈ જેણે સ્વ અનુભવ કર્યો છે એના શબ્દ ઉપર એનો તોલ થાય છે, એના બોલ ઉપર એનો તોલ થાય છે, બોલ ઉપર એની તુલના થાય છે. તો આ છે હીરા માણેકની ખાણી. આ હીરા માણેકની ખાણ છે, અમૂલ્ય રત્નો છે. દરેક સંતોએ આ રત્નોને હસ્તગત કર્યા છે અને પરમ સુખિયા બની ગઈ. જે વૃત્તિને આ હીરા માણેક પ્રાપ્ત થયા એ વૃત્તિનું ભિખારીપણું મટી ગયું, રાગપણું મટી ગયું, એનું રાગપણું મટી ગયું. એ વૃત્તિને કોઈ દિવસ ભિખારા વેડા નહીં, કોઈ લાલચ નહીં, કોઈ લોભ નહીં, કોઈ પ્રલોભન નહીં. કારણ કે અમૂલક ખજાનો આયથ આવી ગયો, અમૂલક ખજાનો આયથ આવી ગયો. બસ આ છે હીરા માણેકની ખાણી. સમરણ માળા ધારી સંતો ઘટમાં ફીરે, સુખકારી સંતો આ છે સમરણ માળા ધારી. ગુપત સમરણ ઘટ ભીતરમાં ભજન કરે ભવ પારી. આ ગુપત સમરણ ઘટ ભીતરમાં કરવાનું આપણે કોઈને દેખાડવું નથી, કાંઈ વાહ વાહ કેવરાવવી નથી. ગુપત રીતે ભજન કરી લેવું છે. ને આ ગુપત સમરણ છે, તમે સમરણ કરો તમને કોઈ ખબર જ ન પડે કે આવડો સમરણ કરે છે. કદાચ ઘરમાં વિરોધ હોય તો તમને સત્સંગમાં જવાની ના કરે ને બંધ કરે, પણ કોઈની તાકાત નથી તમને ભજન કરવાની ના પાડી શકે. એ ના પાડતા હોય ને તમે હમા ઉભા કરતા હો, કોઈ ના જ પાડી શકે. આ તો સ્વતંત્ર માર્ગ છે, ભજન કરી લેવું એ તો સ્વતંત્ર માર્ગ છે.
એમાં કોઈ ના પાડી શકે એમ નથી, એમાં કોઈ અટકાયત કરી શકે એમ નથી. સ્વતંત્ર માર્ગ છે, સ્વતંત્ર છે. ગુપત સમરણ ઘટ ભીતરમાં ભજન કરે ભવ પારી. જેણે જેણે ભજન કર્યું એ ભવ પાર થઈ ગયા. ભજન કર્યું એ ભવ પાર થઈ ગયા. ભવ પાર થવું હોય ભજન કરવું પડે. હવે એ વાત સમજી લઈ, ભવ પાર થવું એટલે ભવને સુધારવો એટલે તો સોખા શબ્દોની અંદર પંચ વિષયથી વૃત્તિ પર થઈ ભવ પાર થઈ ગઈ. પંચ વિષયથી વૃત્તિ પર થઈ પાર બ્રહ્મ સ્વરૂપ સદગુરુ સ્વરૂપમાં લાગી, એને ભવચક્રમાં ભટકવું ન પડે. એને ભવચક્રમાં ભટકવું ન પડે. ભવચક્ર કેને કહેવાય છે કે પંચ વિષયની આસક્તિથી કર્મ કરીને જે 84ના ચક્રમાં ભટકવું પડે એ ભવચક્ર છે. આ ભવચક્ર શું કામે આવ્યું કે ભવ પાર ન થયા એટલે આવ્યું. વિષયથી પર ન થઈ શક્યા, વિષયની આસક્તિથી ન કરવાના કર્મ કર્યા, એના ભોગવટા આપવાને માટે ઓલા ચક્રમાં ચડવું પડે છે. કર્મનું હરભર થઈ ગયું એને એ ચક્રમાં જવાનું નથી. એવો શબ્દ દીધો સાહેબે અલેકિયા લીધો, લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું થોડો આવું સ્વરાજીમ ફરી લે નહીં. બસ પંચ વિષયની આસક્તિએ એનાથી પર થવું એ ભવ પાર થવાની વાત છે. અને આ ભવ પાર થવાને માટે આ વિષય સાગરને તરવા માટેનું નાવ એ નામ છે અને સુકાની ગુરુ છે. નામ એ નાવ છે અને સુકાની નાવ એવડું ને સુકાની બાપુ એવડો. નાવ એવડું ને સુકાની એવડું. ગમે એવું તોફાન હોય તો આ નાવે ને આ સુકાની એ ભવ પાર થઈ જવાય. ગમે એવું તોફાન, અને તોફાન આપણા કર્મ પ્રમાણે ઉપડે. જો આપણા કર્મ પ્રમાણે તોફાન ઉપડે. હા, કર્મ પ્રમાણે તોફાન ઉપડે. હા, જે જીવનમાં કાંઈ સુખ દુઃખના દાવ આવે એ આપણા કર્મ પ્રમાણે આ તોફાન છે. હા, તોફાન છે. આવા તોફાનની અંદર સુરતાને સિદ્ધ કરવાને માટે નામરૂપી નામનો નિશ્ચય અને ગુરુ સ્વરૂપનો ભરોસો પાર પડી જવાય. તોફાન તો ઉપડે, તોફાન તો ઉપડે. કર્મ પ્રમાણે બધું છે. તમારા કર્મ પ્રમાણે હગા વાલા હેતુ મિત્રો જે તમને કાંઈ મળે નહીં તમારા કર્મ પ્રમાણે જ હોય છે. કર્મ પ્રમાણે બધું છે. કર્મથી સુખી અને કર્મથી દુખી, કર્મને સુધારવાનો ઉપાય બસ આવડો આ છે. ભજન કરે ભવ પારી. ભજન કરે ભવ પારી. ગુપત સમરણ ગઢ ભીતરમાં ભજન કરે ભવ પારી. હું અને તું એક રૂપે સ્વરૂપે સોહમકારી. હું અને તું એક રૂપે. હું તું સ્વરૂપની અંદર સમાઈ ગયો, એક રૂપ બની ગયો. એક રૂપ જે બન્યા ઈ એમ મર્મ ભાષામાં બોલે છે કે મેં મોહમ્મદ, હું આત્મા છું, હવે હું દેહ નથી. હવે હું દેહ નથી. मैं मोहम्मद में रसूल લીલા પણ ક્યારે કે અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય આવા મુર્શદ મોલા તો રંગ में खुदा मिलावेगा. હું ને તું એક રૂપ થઈ ગયા.
જે વાતને કબીર સાહેબ મર્મ ભાષામાં કહે છે, ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગયે પાણી. હવે જાળ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું. હવે તમારી જાળમાં બીજું આવતું હતું કોણ? તમારી જાળમાં કોણ આવતું હતું? માછલું જ પાણી થઈ ગયું. મિનહી હો ગયે પાણી. રામ નામ તબ જાણ્યો સંતો જેણે આત્મ તત્વને પીછાણ્યો. સંતો રામ નામને તબ જાણ્યો સ્વરૂપે સોહમકારી. હું હવે અંતસ્કરણ નહીં, હું ઇન્દ્રિયો નહીં, પંચભૂતનો દેહ હું નહીં, મારું નિત્ય સોહમ સ્વરૂપ છે. અને આ જ સ્વરૂપની સાચી ઓળખાણ છે. દેહ હું છું એવું માન્યું તો કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. સ્વરૂપે સોહમકારી. એ ઘટઘટવાસી ગુરુ અવિનાશી હરજીવન રામ અવતારી દાસવીરજીની સન્મુખ શામાં પલ પલ પાવનકારી. ઘટઘટવાસી મારા ગુરુ અવિનાશી, એનો કોઈ દી નાશ નથી. ગુરુ તત્વનો કોઈ દી નાશ નથી. ઘટઘટવાસી ગુરુ અવિનાશી કોણ? કે હરજીવન રામ અવતારી. સાધકને માટે પોતાના સદગુરુથી અન્ય કોઈ ઈશ્વર જુદો નથી. ઘટઘટવાસી ગુરુ અવિનાશી હરજીવન રામ અવતારી આ સમરણ કરતા દાસ વીરજીની સન્મુખ શામાં પલ પલ પાવનકારી. જે કાયમને માટે અનેક અંશોને પાવન કરનારા છે, પવિત્ર કરનારા છે, પરમપદ અર્પણ કરનારા છે. જ્યારે જ્યારે હું સ્મરણ કરું ત્યારે મારા સદગુરુ મારી સન્મુખ આવીને ઉભા રહે છે. જ્યારે બોલાવું ત્યારે અહોની સાવીને મારી સામે ઉભા રહે છે. અહોની સાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની. રામ નામની રઢ લાગી નશાએ પહોંચે નિર્વાણી. જ્યારે બોલાવું ત્યારે હાજર, જ્યારે બોલાવું ત્યારે મારી સન્મુખ મારા સદગુરુ આમાં છે. અદર જણકારા ઓયરિયા કર વિનાના વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ દૂર. જળહળ જ્યોતિ જળહળ એને માંથી વરસી રહ્યા છે નિર્મળ નૂર. નુરત સુરતથી નિરખો તો સદગુરુ ઉભા છે સામા. નુરત નિશાનમાં સુરતાના ધ્યાનથી જોવો તો જીવન બાપાને ભીમ સાહેબ કે સદગુરુ આમાં જ છે. દાસવીરજીની સન્મુખ શામાં પલ પલ પાવનકારી. જે પળે પળ આપણને પાવન કરનારા છે, પળે પળ પાવન કરનારા છે. એક એક શ્વાસે એને સમરો એટલે એક એક શ્વાસે પાવન કરનારા છે, પવિત્ર કરનારા છે. ધન્ય છે સંતોના અનુભવને, એની અંતર ખોજને. આવા મહાપુરુષો સંતો પાંચ તત્વના ખલકા ઓઢીને આવે અને આપણા જેવાનું કેટલાયનું કલ્યાણ કરીને પોતાના મૂળ સ્વરૂપની અંદર પાછા વિલીન થાય છે. પાછા વળી પાંચપૂતનો ખલકો ઓઢીને વળી પાછા આવી જાય છે. એમનમ ઉત્તરો ઉત્તર મહાપુરુષો માનવ સમાજના કલ્યાણને માટે જેના અવતરણ થયા કરે છે. નિર્ગુણ બ્રહ્મનું લીલા રૂપે અવતરણ ક્યારેક ક્યારેક થાય છે
અને આનું અવતરણ અહોનિશ થયા કરે છે. સંતોનું અવતરણ 23 અવતાર ભગવાનના થઈ ગયા, 24મો નકલંગી અવતાર પણ સમય આવે થશે. પણ એના અંશા અવતાર રૂપે એવા મહાપુરુષોનું અવતરણ કાયમને માટે પૃથ્વી ઉપર થયા જ કરે છે. એ વર્તમાનનો ઠાકર, ઉદ્રો ઉત્તર એવા મહાપુરુષો આવ્યા જ કરે છે અને આપને કાયમને માટે પરમાત્માના ઘરના જ સંદેશા આપે છે. જો કોઈ જીવનમાં ધારણ કરી લે, એને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ માની લે, એ સ્વરૂપનું ચિંતન કરી લે, એ સ્વરૂપનો અનુભવ કરી લે, એનો બેડો પાર છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે હો, સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે હો, સદગુરુ મારા શ્યામ છે. કરુણાની મૂર્તિ ગુણના ભંડાર છે. કરુણાની મૂર્તિ ગુણના ભંડાર છે. અખંડ સુખના ધામ છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. અખંડ સુખના ધામ છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. નિજાનંદ મૂર્તિ નૈનોમાં રમતી, નિજાનંદ મૂર્તિ નૈનોમાં રમતી. ઓહંગયનાદી નામ છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. ઓહંગયનાદી નામ છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે. મનના પ્રેરક બુદ્ધિના પ્રકાશ છે. મનના એ પ્રેરક બુદ્ધિના પ્રકાશ છે. અંતસ્કરણના ઉદ્ગાર છે રે ઓ, સદગુરુ મારા શ્યામ છે.
અંતસ્કરણના ઉદ્ગાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. ઘટો રે ઘટમાં વાસવશ્યો છે. ઘટો રે ઘટમાં વાસવશ્યો છે. નાભી પરામાં મુકામ છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. નાભી પરામાં મુકામ છે રે સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. શોભા ગુરુની અગમને અપાર છે. શોભા ગુરુની અગમને અપાર છે. વાણી વિલાસથી બાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. વાણી વિલાસથી બાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. સાકાર બ્રહ્મ સદગુરુ મળ્યા. સાકાર બ્રહ્મ સદગુરુ મળ્યા. દાસ જંતીને વિશ્રામ છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. એની કૃપાય પરમ પાર છે રે ઓ સદગુરુ મારા શ્યામ છે. સદગુરુ મારા શ્યામ છે. સદગુરુ